નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ નોમ, શનિવાર, તારીખ 13/12/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:55. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બળ અને બુદ્ધિ બંનેને ભેગા કરીને ચાલીએ ને તો જીવન એકદમ સહેલું બનાવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા, અને આજનું જન્મેલું બાળક ખરેખર જીવનના દરેક કામોમાં બળ બુદ્ધિનો ઉપયોગ કરીને ચાલશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ આ ત્રણ વસ્તુ જે ઘરોમાં હોય છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ હંમેશા હોય છે. તો આ બાબતોને જીવનમાં જોડવાનું જે મહત્વ છે, જે વ્યક્તિ સમજી જાય એને જીવનમાં દુઃખ નથી મળતું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. પેટમાં પેલું અજીર્ણ થઈ ગયું હોય, ખાવાનું મન ન થાય, પેટ ભારે લાગે તો ફુદીનાના રસમાં કાળો સંચર ભેળવીને પીવો જોઈએ. તરત જ તમારા પેટમાં રહેલું અજીર્ણ મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય એકદમ સરળ. આપણે એવું લાગે કે ભાઈ આપણામાં ગુસ્સો આવી રહ્યો છે, ક્રોધ આપણો ભડકી રહ્યો છે, તો મૌન અને શાંત થઈને એક સાઈડ પર બેસી જજો. આ બાબતને આજે આપણે કંટ્રોલ કરીને જ ચાલવું. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે, અને આજે શારીરિક બાબત જોઈએ તો થોડી ઘણી તકલીફો પડશે, જેનાથી આપણે આળસ અને સુસ્તીનો અનુભવ કરીએ. પણ આજે આ બંને બાબતોને ખંખેરીને આજે આપણે આપણા કામમાં જોડાઈ જવાનું છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. આજે કોઈ અટકેલું કામ પરિપૂર્ણ થાય અને એને કારણે આપણા અટકેલા પૈસા આપણે પાછા મળતા દેખાય, અને આજે વધારાના પૈસા આવવાથી આપણે આપણી બચતને વધારી શકીએ. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે વ્યસ્તતા ભરેલો દિવસ છે. આજે તમારું પોતાનું કામ તો તમે કરશો જ, પણ તેની સાથે સાથે તમને કોઈ બીજું અગત્યનું કામ સોંપવામાં આવે ને એને કારણે તમારે આજે આખો દિવસ વ્યસ્ત રહેવું પડે. આજે થોડી વધુ મહેનત પણ સારી નામના અપાવી જશે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે કરકસર કરવાની જરૂરિયાત છે. આજે ખોટા પૈસા ખોટી રીતે વપરાય નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે તમારા અટકેલા કામો તમે આગળ વધારી શકશો. આજે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કામનો ઉકેલ આવતો જાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવાની છે. આજના કામોમાં રૂકાવટ આવતી દેખાય છે, વિલંબ થતો દેખાય છે, તો ત્યાં આપણે ધીરજ ગુમાવી ન બેસીએ એની કાળજી ખાસ રાખવાની છે. આજે કોઈ પણ કામ ઉતાવળમાં નહીં કરતા, કોઈ નિર્ણય ઉતાવળમાં નહીં લેતા, એ જ રીતે કોઈને વાયદો પણ ઉતાવળમાં કરી નહીં દેતા. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે તમારા પોતાના કાર્યની સાથે સાથે સામાજિક કામોમાં તમારે થોડો સમય વિતાવવો પડશે. પણ મજાની વાત એ છે કે આજે દરેક કામનો ઉકેલ સરળતાથી તમે લાવી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ, શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી જે તકની તમે રાહ જોઈને બેઠેલા હતા કે આ તક મળે તો હું મારા કામ પૂરા કરું, તો એ તક આજે તમારી પાસે સામેથી આવતી દેખાય છે. આજે બેંક, ઇન્વેસ્ટમેન્ટ અને વીમાના કામમાં તમને સરળતાથી સારો ફાયદો મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા બધા દિવસથી અટવાઈને પડેલા કામો આજે તમે ફરી શરૂ કરી શકશો અને એનાથી સારો ફાયદો લઈ શકશો. આજે કોઈ સરકારી એજન્સી સાથેના કામમાં પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. એમાં પણ ખાસ સરકાર સાથેના કામો, કોઈ સરકારી એજન્સી સાથેના કામ, જીએસટી, ઇન્કમ ટેક્સ અથવા કોઈ પણ રીતે સરકાર સાથે જોડાયેલી એજન્સી સાથે કામ કરવાનું હોય તો આજે સંભાળીને કરવું. નાનકડી ભૂલ આજના કામમાં તમને નુકસાની અપાવી શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે તમારા કામમાં રૂકાવટ આવે પણ થોડીક ધીરજ રાખશો તો આકસ્મિક તમને સફળતા પણ મળશે. પણ આજે ધીરજ ગુમાવવાની નથી, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે બપોર પછી આકસ્મિક ગ્રાહકી આવતી દેખાય અને કામમાં સફળતા જરૂરથી મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે જમીન, મકાન, વાહન આવું કંઈક લેવેચ કરવાનું હોય તો કાગળિયા તપાસીને વાંચી વંચાવીને પછી આગળ વધજો. આજે આખો દિવસ વ્યસ્ત રહેવું પડે અને કામ કરવું પડે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવાનો છે. જુઠ્ઠું બોલવાનું નથી, કોઈને ખોટો વાયદો કરવાનો નથી. જો આ રીતે તમે કોઈ પણ જગ્યા પર તમારી વાણીનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશો તો આજે તમે ફસાઈ જશો અને મોટું નુકસાન તમારે વેઠવું પડશે. તો આ બાબતોએ સાવધાની અચૂક રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.